અંદર આવતો. જય ગૌ માતા. જય ગૌ માતા. જય ગૌ માતા. મેળાનું આયોજન બહુ જોરદાર કર્યું. લાલભાઈ કઠવાળાએ તમામ કમિટીએ બહુ આયોજન સારું કર્યું. માતાજી છે એમનાથી ગૌ માતા એમને સવાયું આપો. આયોજન ખૂબ સારું કર્યું. ખૂબ સારી વ્યવસ્થા કરી છે ગાયો માટે. અત્યારે હું 2 ગાયો લાવ્યો છું. ડિસ્પ્લેમાં લાવ્યો છું, કોઈ હરીફાઈમાં નહીં. ડિસ્પ્લેમાં લાવ્યો છું. એક છે કાનોર અને આનું નામ છે ધમોર. આ ઉંમરમાં 5મા વેતરમાં ધમોર છે. હા બરોબર. આ સામરજી કચ્છમાં પ્રખ્યાત ગાયો સામરજી વાલકા એમની ગાયો છે. જે ઝાલોરિયો બુલ થઈ ગયો. આ ઝાલોરિયા બુલની ધમોર. ધમોરો ગાયો માલી. ઝાલોરિયા બુલની માસિયાર બેન થાય કઈ રીતે છે? આ એ જ લાઈનની ઝાલોરિયાની જ છે. ડોટર ઝાલોરિયાની. આનો બાપ ઝાલોરિયો. આ છે લક્ષ્મણ ભગત ચેલાણા. લક્ષ્મણ ચેલાણા. આ એમના ઘરની. આનો બાપ છે કુંજીઓ. એમના જોડે કુંજીઓ હતો. પછી એ કુંજીઓ આવ્યો અહીંયા ચાહાકર્ષણ જોડે. એ કુંજિયા લાઈનની. કુંજીઓ મોરાડિયાનો હતો. એના વાછડો કાળો ઢાલિયો વસ્ત્રાલ હતો. એ ઢાલિયાનો વાછડો હોય એના. આ એ 5મા વેતરમાં. ના હું લાયેલો. હા લાયો તો. મને લાવે. હું 3 વર્ષથી બસ ગાયોનો શોખ જાગ્યો. મારો વિષય નહીં પણ ક્યારે રાખતા નતા. પણ મને શોખ જાગ્યો ગાયોનો કે ગાયો રાખું, ગાયોની સેવા કરીએ. એટલે મંદિર અમારા 77 માનું એમાં મેં 60-70 જેવી ગાયો ભેગી કરી આવી. 60-70 ગાયો મારી જોડે. મને ગાયોનો બહુ શોખ જાગ્યો અને માતાજી રખાવા આવીને આવી. ગાયો ઘરના આગળ 2 ગાય તો હોવી જ જોઈએ. 2 નહીં તો 1 તો હોવી જ જોઈએ. જેમ ગાડીનો શેડ હોય એમ ગાયનો શેડ 1 હોવો જોઈએ. એના પગની રજ ક્યાંથી આપણા કર્મમાં. એના દર્શન થાય એટલે 33 કોટી દેવના દર્શન થઈ ગયા. અરે એના હું માતાજીના કામથી બહુ બહાર હોઉં. હું આજે બી રાત્રે 2 વાગે આવું કે 4 વાગે આવું. પણ લગભગ હું ગાયો જોડે આવું ને એના જોડે 1 કલાક ના બેસું ત્યાં સુધી મારું મન નામ શાંતિ ના થાય. રોજ રાત્રે ગમે ત્યાં ગમે એવા કામથી બહાર ગયા હોઈએ પણ રાત્રે આવું એટલે ગાયોના વાળે જઈને ગાયોની ઝોકમાં જઈને 1 કલાક તો આ બેસવાનું. ત્યારે આમ મનને શાંતિ થાય. ત્યારે ઊંઘ આવે ગમે એટલો થાક હોય તો. તમે ગાયો લીધી અત્યારે? હા. કેટલી લીધી અત્યારે? મેં લગભગ 50 જેવી લીધી. 30 જેવી વાછડીઓ ઉછેરી. હા. વાછડીઓ મારી અત્યારે 30 જેવી થઈ ગઈ. ઘરની વાછડીઓ 3 મેં બધી કચ્છમાંથી લીધી, રાજસ્થાનથી લીધી, અહીંયા લોકલ ગુજરાતમાંથી લીધી, ભટિયારમાંથી લાવ્યો. અલગ અલગ જગ્યાએથી ગાયો લીધી. બધી લાઈનમાં. લાઈન સિવાય નહીં. દરેકના બાપની દરેકની માની ડિટેલ આપણી જો પૂરેપૂરી. એમાં જે આ આનો જૂનો છેડો અને રાવરાસર ત્યાંથી આની માની માં લીધી હતી લક્ષ્મણ ભગતે. લક્ષ્મણ જે કાંકરેજનું માવતર કહેવાય પતા કાકા. જેને ગાયો એવી રાખી એમની મલેરો. આમના માલી હજુ 5-6 ગાયો અમારા જોડે લક્ષ્મણ અનાની. ધમોરો, મલેરો, આ કાનોર, આ રાવરાસરની. રાવરાસરથી લક્ષ્મણ અને આની માની માં લીધી હતી. હા ત્રીજી પેઢી અને રાવરાસર હતા. બ્રીડ માટે બીજ માટે મારી જોડે આખો અલગ લાઈન નો બ્રીડ એલચીઓ જે હરિયાણાથી હું લાવ્યો હતો. એલચીઓ એટલે બ્રીડ માટે જ છે. ઉછેર ને માતાજીની સેવા બસ. એડ્રેસ મારું આવે છે નંદાસણ. નંદાસણ જોડે કિયોલ કરી ગામ. આમ કૈયલ કે કિયોલ કરી ગામ, તાલુકો કડી, જિલ્લો મહેસાણા. હા ચાલો જય શ્રી કૃષ્ણ. હું નાનો મોટો અમદાવાદમાં થયો. હું કોઈ દિવસ મારા આજ બી રહેવાનું અમદાવાદ જ છે. ગાયો ગામડે રાખવું.
તમે મોટા મારું ગામ વતન મારું કિયોલ ગામમાં, મારું રહેવાનું અમદાવાદમાં મેમનગર. પણ બસ નાનપણથી મને શોખ હતો કે ગાયો રાખવી. જે દિવસ મારો ટાઈમ આવ્યો એ દિવસ હું ગાયો લાવી દીધી. મારા ફાધરે કોઈ દિવસ ગાયો નહીં રાખી, મારા દાદાએ નહીં રાખી. એની આગળ ગાયો હતી 700 જેવી. ચલો બુઆજી, જય માતાજી. જય માતાજી, જય સિકોતરમાં.